નમસ્તે. અહીં ઉપસ્થિત આદરણીય ટ્રસ્ટીશ્રીઓ કિશોરભાઈ જોગિયા સાહેબ તથા ડાયરેક્ટર મેડમ ઉપરાંત સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો, આજનો મારો વિષય છે પ્રેરક પ્રસંગ. અને પ્રેરક પ્રસંગ છે એ સમસ્યા વિષયનો છે. એની અંદર દરેક વ્યક્તિની વાત છે કે કોઈ પણ વ્યક્તિ હોય જીવનની અંદર તો એના જીવનમાં ક્યારેય સમસ્યાઓનો અંત આવતો નથી. અને આમ તો જોઈએ તો સમસ્યા છે, જ્યાં સુધી સમસ્યા ના હોય ત્યાં સુધી જીવન જીવવાની મજા નથી આવતી. દરેક વ્યક્તિની, તમારા જીવનની અંદર પણ સમસ્યા છે, અમારા જીવનમાં પણ સમસ્યા છે. એવો જ એક પ્રસંગ છે. તો એક ગુરુજી હતા, એના આશ્રમની અંદર એક વ્યક્તિ જાય છે અને કહે છે કે મારા જીવનની અંદર સમસ્યાઓ ખૂટતી જ નથી ગુરુજી, આનું કંઈક નિરાકરણ લઈ આવો. એટલે ગુરુજી એને કહે છે કે જો આ મારો આશ્રમ છે અને આશ્રમની અંદર આ 100 ઊંટ છે અને તારે આખી રાત છે આ 100 ઊંટ છે એનો રખોલો કરવાનો છે અને 100 ઊંટને આખી રાત તારે બેસાડી રાખવાના છે. એટલે પેલા વ્યક્તિએ કીધું કાંઈ વાંધો નહીં ગુરુજી, હું આખી રાત 100 ઊંટને બેસાડી રાખીશ. પછી ગુરુજી છે એ સાંજ પડે એટલે ઊંઘી જાય છે અને ઓલો વ્યક્તિ જે હોય છે એ ઊંટને બેસાડવાની કોશિશ કરે છે. એક ઊંટને બેસાડે તો બીજા 2 ઊંટ ઊભા થઈ જાય. એવી જ રીતે અડધા ઊંટને માંડ બેસાડી લે તો ઘણા બધા ઊંટ છે એ પાછા ઊભા થઈ ગયા હોય, ઘણા બધા ઊંટ છે એ પોતાની રીતે બેસી જાય છે. તો સવાર પડી એટલે પાછા ગુરુજી આવ્યા અને ઓલા વ્યક્તિને કીધું કે શું ભાઈ, ઊંટ તો બરોબર બેસી ગયા હતા ને, તને તે ઊંઘ તો કરી છે ને, કઈ ઉપાધિ જેવું તો નથી, ટૂંકમાં ઉજાગરો તો નથી થયો ને, તારે તકલીફ તો નથી પડી ને? એટલે ઓલો વ્યક્તિ કહે છે કે શું ગુરુજી, આમાં ઊંઘ કરી લેવી મારે. એક ઊંટને બેસાડો તો બીજું ઊંટ ઊભું થાય, માંડે 2 ઊંટને બેસાડી લઉં તો ત્રીજું ઊંટ ઊભું થઈ ગયું હોય. બધા ઊંટ ક્યારે એક સાથે બેઠા જ નતા. ત્યારે ગુરુજી એને સંદેશો આપે છે, ઉપદેશ આપે છે કે આપણું જીવન પણ આવું જ છે કે એક સમસ્યા છે એ પૂરી થાય તો જીવનની અંદર બીજી સમસ્યાઓ ઉદ્ભવે છે, એ સમસ્યા પૂરી થાય તો ત્રીજી સમસ્યા ઉદ્ભવે છે. એમાંથી ઘણી બધી સમસ્યાઓ એવી હોય કે પોતાની રીતે છે એ પૂરી થઈ જતી હોય. ઘણી બધી સમસ્યાઓ એવી હોય કે એ સમસ્યા આપણે પૂરી કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે, ત્યાર પછી એ સમસ્યા છે એ પૂરી થતી હોય. અને અમુક સમસ્યા એવી હોય કે એને આપણે સમય ઉપર છોડવી પડે કે એ સમય આવે એટલે એ સમસ્યાનો અંત આવી જાય. જ્યાં સુધી સમય ના આવે ત્યાં સુધી એ સમસ્યા એમના ઊભી રહે છે. તો આના ઉપરથી આપણને એવો બોધ મળે કે આપણું જીવન છે એ સમસ્યાઓથી ભરેલું છે. જ્યારે પણ જીવનની અંદર સમસ્યા આવે તો એ સમસ્યા પૂરી કરવા માટે, સમસ્યામાંથી બહાર નીકળવા માટે ઘણીવાર છે આપણે પ્રયત્ન કરવા પડતા હોય અને ઘણી વખત અમુક સમસ્યાઓ છે આપણે સમય ઉપર છોડી દેવી જોઈએ કે સમય આવશે એટલે સમસ્યાનો પણ આવી જશે. અસ્તુ.